નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં પોલીસ ભવન ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી। अलग अलग एकोनी कामगीरीनी समीक्षा करता મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે। એ આંકડો મારી પાસે છે। દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓના ઘટાડો થયા છે। અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓના ઘટાડો થયા છે। શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓના ઘટાડો થયા છે। મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4287 ગુનાઓનો ઘટાડો થયા છે। મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાનો ઘટાડો થયા છે। લૂંટ અને ડકૈતી, ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે। એટ્રોસિટીના કેસમાં પણ 32 ગુનાનો ઘટાડો થયો છે। પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આ જે ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાझा કરી છે માહિતી, સંપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં આ આંકડાકીય માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે। આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન। અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમને ઘટાડવાની પ્રિવેન્શન અને ડિટેક્શનની બાબત હોય એમાં આપણને સારી સફળતા મળી છે। છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે અને આ વાર્ષિક તપાસણી દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે
અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રકારના લોકો પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આજે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે અને ખાસ પોલીસ અધિક્ષક જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય ત્યાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ થાય નાઇટ હોલ્ડ ત્યાં કરે. ફક્ત ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો પોલીસ અધિક્ષકો દ્વારા ગુજરાત પોલીસના અલગ અલગ એકમોના આશરે ફક્ત એક જ મહિનામાં 60 પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકો દ્વારા 130 નાઇટ હોલ્ડ્સ બહાર કરવામાં આવ્યા અને આ નાઇટ હોલ્ડ દરમિયાન સ્થાનિક આગેવાનો સાથેની મીટિંગ, આઉટપોસ્ટના આગેવાનો સાથેની મીટિંગ, સ્થાનિક લોકો સાથેનું મીટિંગ, પરિચય એ બધી પ્રક્રિયા પણ થતી હોય છે. એટલે ગુનામાં જે ઘટાડો થઈ રહ્યા છે એ પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયત્નના કારણે કદાચ આ આપણને સફળતા મળી છે. એની સાથે સાથે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યના 3000 થી વધુ ગામડાઓની વિઝિટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે અને ગામડાઓમાં જે કે પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ કરવા માટે પ્રયત્ન આ વિઝિટ દરમિયાન કરવામાં આવતી હોય છે. ઓગસ્ટ મહિનામાં નાસ્તા ફરતા આરોપીઓ કુલ 825 નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસને પકડવામાં સફળતા મળી છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને નવતર પ્રયોગ તેરા તુજકો અર્પણ એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય, ચોરીમાં કોઈ વસ્તુ જતું રહે, એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટે એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે જેને આપણે નામ આપી છે તેરા તુજકો અર્પણ. ફક્ત ઓગસ્ટ મહિનામાં તેરા તુજકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું અને આ 327 પ્રોગ્રામમાં 17.5 કરોડ 17.5 કરોડ વર્થના જે મુદ્દામાલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં આવ્યો, જે ખૂબ વિશિષ્ટ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે. એની સાથે સાથે એક ઝુંબેશ ચાલી રહ્યા છે પેલો વ્યાજખોરો. ઓગસ્ટ મહિનામાં કુલ 111 ગુનાઓ દાખલ થયા છે વ્યાજખોરો વિરુદ્ધમાં અને આ 111 ગુનાઓમાં 163 આરોપીઓને અટક કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનામાં કુલ 29 લોન મેલા પણ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ મારફતે આયોજન કરવામાં આવી હતી. દારૂબંધી છે અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ ઝુંબેશ પાડ્યું છે અને નિયમ મુજબ એને નાશ કરવા માટેનું પણ સૂચનાઓ દરેકને આપી હતી. એટલે એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ 33 કરોડ રૂપિયાના મુદ્દામાલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એ ખૂબ મોટો પડકાર અને ચુનૌતી પોલીસ સામે છે. એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને 1930 ના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે અવોર્ડ પણ આપવામાં આવી છે. મને આપણે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા એવા 26 કરોડ રૂપિયા 26 કરોડ રૂપીસ લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં આવ્યું છે. એટલે એકંદરે આમ જોવા જઈએ તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય, ક્રાઇમની અલગ અલગ વિષયોની જે બાબત હોય એ તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ, સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે
અને ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યું છે. આ પ્રકારની સમીક્ષા દર મહિને કરવામાં આવતી હોય છે અને આ મીટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ કમિશનર અને રેન્જ વડાઓ, બધા આઈજી, એડિશનલ ડીજી લેવલના અધિકારીઓ જ્યારે હોય ત્યારે કામગીરીને સુધારો લાવવા માટે અલગ અલગ મંતવ્યો, અલગ અલગ અભિપ્રાયો પણ આપવામાં આવતી હોય છે અને એ મંતવ્યો અને અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આપણે પોલિસી ડિસિઝન્સ લઈએ છીએ અને ગુજરાત પોલીસની કામગીરી વધુ અસરકારક કઈ રીતે બની શકે, વધુ પરિણામલક્ષી કઈ રીતે બની શકે એના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે. થેન્ક યુ. ધન્યવાદ. પોલીસ કમિશનર વડોદરાની કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી. આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા 3 થી 4 માસથી આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં મોટા ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે. આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે, કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 ચુનૌતીઓ આવી હતી. ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે. સાયબર ક્રાઇમ એ દિન પ્રતિદિન દરેક જગ્યા વધી રહી છે અને એમાં પોલીસ તરફથી જે કંઈ કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને આમને વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડની, એની પણ ખૂબ અસરકારક રીતે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ પણ આવતા હોય છે. પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એ તમામને ખૂબ ભારપૂર્વક જણાવવા માંગુ છું કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે આપણે સાયબર ક્રાઇમના વિક્ટિમ ન બની જઈએ એના માટે જો સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર આપણે જ્યારે પણ સાયબર સ્પેસમાં હોઈએ, જ્યારે પણ નેટનો ઉપયોગ કરતા હોઈએ, જ્યારે કોઈ પણ ફોન આવે, કોઈ વિડીયો આવે, કોઈ પ્રમોશનલ કોલ્સ આવે, એટલે આપણે સાયબર ક્રાઇમમાં એક વસ્તુ કે તમામ લોકો જે વિક્ટિમ્સ બની રહ્યા છે, મોટા ભાગે 99% જે લોકો વિક્ટિમ્સ બની રહ્યા છે એ એટલા માટે વિક્ટિમ બને છે કે એમને ગમે તે કારણોસર કોઈ નાની મોટી ભૂલ કરી છે. એટલે એમના જે એલર્ટનેસ લેવલ છે એ એલર્ટનેસ લેવલ કદાચ એ સ્તરનું ન હોવાના કારણે એમને કોઈ ભૂલ કરી હોય, કોઈને ઓટીપી આપી દીધા હોય,
કોઈ લિંક આવી ગઈ હોય, લિંકને ક્લિક કરી હોય, કોઈ વિડીયો કોલ આવી ગયા હોય, એના ઉપર એમને કંઈક ભૂલ કરી હોય, એ પ્રકારની અલગ અલગ આ લોકોની એમઓસ છે. અને અલગ અલગ પ્રકારના એમઓ માં આપણને બધાને ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે. ગુજરાત પોલીસના દરેક એકમમાં, અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી, આ સાયબર ફ્રોડના વિક્ટિમ્સ દરેક ઉંમરના અને દરેક જેન્ડરના લોકો બનતા હોય છે. સિનિયર સિટીઝન પણ બને છે, સ્કૂલના છોકરા છોકરીઓ પણ બનતા હોય છે. એ સમાજના દરેક વર્ગ, દરેક એજ ગ્રુપ, તમામને આ સાયબર ક્રાઇમ બાબતે ખૂબ ને ખૂબ અલર્ટ રહેવાની જરૂર છે. અલગ અલગ ગેંગ્સ, આ લોકો ખૂબ હોશિયાર છે અને ખૂબ પ્રશિક્ષિત રીતે આ લોકોને સાયબર ફ્રોડ કરતા હોય છે. આપણે જો એલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓને અટકાવવામાં આપણને પણ તકલીફ પડશે, કેમ કે લોકો ભૂલ કરતા થોડુંક ઓછું કરે, એલર્ટને થોડુંક વધારે હોય, એમનું જે સિગ્નલ છે, એમનું જે એન્ટીના છે એ એકદમ ટોપ ક્લાસ રહે. કોઈ પણ ફોન આવે, આપણે ઓટીપી શું કામ શેર, કોઈ પણ લિંક આવી જાય શું કામ એના ઉપર ક્લિક, કોઈ પણ વિડીયો કોલ આવી જાય શું કામ ઉપાડીએ. વી નીડ ટુ બી વેરી વેરી કેરફુલ. આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાનીની જે લેવલ છે એ એકદમ ટોપ ક્લાસનું હોવું જોઈએ. એ લોકો તમને એવી પ્રકારની વાતો કરે, આપણે ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યું છે કે તમે એટલા ઇન્વેસ્ટ કરો, તમને આટલું પ્રોફિટ મળશે, એ તમને પ્રોફિટ આપી પણ દે. તમને 1 મહિના, 2 મહિના, 3 મહિના પ્રોફિટ તમને આપે, પછી તમે વધારે ઇન્વેસ્ટ કરો એટલે પછી બાકી. એટલે આ પ્રકારના મોડાલિટીઝ, આ પ્રકારના એમઓથી જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં આપણી સતર્કતા ખૂબ જરૂરી છે. સતત કાર્યવાહી ચાલુ છે. આપણે અલગ અલગ જગ્યાઓ જઈને દરેક એકમમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામ્સ આપણે કરીએ છીએ. એટલે કઈ બાબતની વાત કરો છો?